કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મલ્ચિંગ ફાર્મિંગ એટલે શું અને એના પ્રકાર કેટલા છે અને મલ્ચિંગ ફાર્મિંગ વિશે આપણે માહિતી મેળવીશું. તો ખેડૂત મિત્રો, મલ્ચિંગ ફાર્મિંગ એટલે જમીનની સપાટી પર કોઈ આવરણ આપવામાં આવે છે, જેમ કે ઘાસ, પાંદડા અથવા શાકભાજીનો કાટમાળ અને પ્લાસ્ટિક, જેના લીધે તમારી જે જમીન છે એમાં ભેજ જળવાઈ રહે, એનું તાપમાન જળવાઈ રહે અને જે અન્ય ઘાસ નિંદામણ નાશક ઘાસ ઉગે છે એ પણ અટકી જાય અને તમને સારો એવો પાક મળે. એના માટે મલ્ચિંગનો ઉપયોગ કરવામાં આવે. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીશું મલ્ચિંગના પ્રકાર વિશે. તો મલ્ચિંગના બે પ્રકાર છે, એક સજીવ મલ્ચિંગ અને બીજું અસજીવ મલ્ચિંગ. સજીવ મલ્ચિંગની અંદર તમને જોવા મળશે ઘાસ, પાંદડા, શાકભાજીનો કાટમાળ અને અન્ય સજીવ પદાર્થ, જેના લીધે તમે એના ઉપયોગથી તમે તમારી જમીનમાં એક આવરણ આપી શકો. સજીવ મલ્ચિંગ છે એ થોડુંક ઓછું ખર્ચાળ છે, પરંતુ એને વારંવાર તમારે બદલવું પડે છે, જેથી કરીને તમારે એને વારંવાર બદલવું પડે. બીજો પ્રકારની વાત કરીએ તો અસજીવ મલ્ચિંગ, જેની અંદર તમને પ્લાસ્ટિકનું આવરણ જોવા મળશે. એની અંદર તમને કલર જોવા મળતા હોય છે મલ્ચિંગની અંદર. એમાં એક કાળા કલરનું મલ્ચિંગ આવે, સિલ્વર કલરનું મલ્ચિંગ આવે, પારદર્શક મલ્ચિંગ આવે. આ બધા અસજીવ મલ્ચિંગના પ્રકાર છે અને અસજીવ મલ્ચિંગ થોડું મોંઘું છે, પણ એને એ લાંબા સમય સુધી ટકી રહે છે અને એનો વારંવાર તમે ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ બંને થયા તમારા મલ્ચિંગના પ્રકારો. અને ખેડૂત મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં એક લોંગ વિડીયો બનાવીશું, જેની અંદર મલ્ચિંગનું વિશે વિસ્તૃત માહિતી આપીશું. તો ખેડૂત મિત્રો, એ વિડીયો તમે જોવાનું ના ભૂલતા. અને ખેડૂત મિત્રો, મલ્ચિંગ ઘણા બધા પાક જગ્યાએ મલ્ચિંગનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો મલ્ચિંગનો ઉપયોગ ઉપર આવ્યા છીએ અને એના લીધે મલ્ચિંગના લીધે એમને ઘણો બધો ફાયદો જોવા મળે છે. તો એની અંદર મલ્ચિંગનો ઉપયોગ કરતા ખેડૂતની અંદર કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર, પછી કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધી જગ્યાએ મોટાભાગે ખેડૂતો મલ્ચિંગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હજુ સુધી મધ્ય ગુજરાતની અંદર મલ્ચિંગનો ઉપયોગ ઓછો થાય છે. તો ખેડૂત મિત્રો, મધ્ય ગુજરાતવાળા ખેડૂત મલ્ચિંગનો ઉપયોગ કરો એ તમારા માટે ફાયદાકારક છે. એ તમને એના ફાયદા વિશે આપણે આગળના વિડીયોમાં જણાવીશું. તો આગળનો વિડીયો માહિતીપૂર્ણ રહેશે, તો એનો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.